Hello, dear aspirants. My name is Panchal Prashant and I welcome you to World in Box. Dear officers, મુખ્ય પરીક્ષામાં જે વર્ણનાત્મક અંગ્રેજી પૂછાય છે એમાં માસ્ટરી લાવવા માટે આપણી વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા સરસ મજાનો શરૂ કરવામાં આવેલો જે પ્રોજેક્ટ છે જેનું નામ છે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ, જેને શોર્ટમાં આપણે CDE કહીએ છીએ. રેડી? તો આ જે પ્રોજેક્ટ CDE છે એ અંતર્ગત આપણે આજે લેક્ચર નંબર 40માં ભેગા થયા છીએ. ઓલરેડી 39 લેક્ચર્સ આપણે વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ ઉપર જવાનું, ત્યાં પ્રોજેક્ટ CDE નામનું પ્લેલિસ્ટ છે જેની અંતર્ગત તમને 39 આઉટ ઓફ 39 લેક્ચર્સ જોવા મળી રહેશે. ફર્સ્ટ લેક્ચરથી જો તમે અત્યાર સુધી જોયું હશે તો ડેફિનેટલી હું કહું છું તમારે ઇંગ્લિશમાં લખવામાં જે ઇમ્પ્રુવમેન્ટ હશે એક અલગ લેવલનું હશે, એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ પર પહોંચ્યા છો તમે. તો આજે લેક્ચર નંબર 40માં આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ ડિસ્કસ કરવાનો છે. પાસ્ટ પરફેક્ટ ટેન્સને ગુજરાતીમાં કહેવાય, પરફેક્ટનો અર્થ થાય પૂર્ણ અને પાસ્ટ ટેન્સનો અર્થ થાય ભૂતકાળ, તો આખું નામ બને પૂર્ણ ભૂતકાળ. અને પૂર્ણ ભૂતકાળનો આજે આપણે પેરેગ્રાફ 2 ડિસ્કસ કરવાના છીએ. તો સરસ મજાની પેન અને પેપર લઈને રેડી થઈ જાઓ મિત્રો, અને મેક્સિમમ આ વિડીયોને શેર કરી દો. જેવી વિદ્યાર્થીઓને ઇંગ્લિશમાં લખવા માસ્ટરી લાવી છે એમના સુધી આ વિડીયોને પહોંચાડો. આ જે પેરેગ્રાફ 2 છે આજે જે ડિસ્કસ કરવાનો છે એનું ટાઇટલ આજે છે ફ્રેન્ડ્સ, કુપોષણ સામે ભારતની લડાઈ. આપણને ખ્યાલ છે કે ભારત દેશમાં કુપોષણ નામનો એક સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો રહેલો છે. તો આપણે એની સામે લડાઈ કરી રહ્યા છે. તો કુપોષણ સામે ભારતની લડાઈ, આ આપણા પેરેગ્રાફનું ટાઇટલ છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ આ જે ટાઇટલ છે એને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીશું. એના પછી આ બેઝ ઉપર એક આખો પેરેગ્રાફ છે જેને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનો રહેશે. તો સૌથી પહેલાં આપણે ટાઇટલને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ. ફોકસ કરજો. કુપોષણ સામે ભારતની લડાઈ. તો અહીંયા પહેલાં એક શબ્દ સમજીએ, કુપોષણ. પોષણને કહેવાય ન્યુટ્રિશન. પોષણ એટલે શું? ન્યુટ્રિશન. પોષણ જ્યારે ઓછું એટલે એને કહેવાય કુપોષણ. કુપોષણ બનાવવું હોય તો આ ન્યુટ્રિશનનો જે સ્પેલિંગ છે એની આગળ 3 લેટર એડ કરવાના, મલ. શું એડ કરવાનું? મલ. અને એના પરથી શબ્દ બને મલ ન્યુટ્રિશન. રેડી? ન્યુટ્રિશનનો સ્પેલિંગ પહેલાં શીખી લો. એને આપણે 3 પાર્ટમાં તોડી શકીએ, NUTRI. અને જ્યારે બી ઇંગ્લિશમાં આપણે શન બોલીએ, શું બોલીએ? શન, ત્યારે હંમેશા યાદ રાખવાનું પાછળ TION આવશે. જેમ કે નેશન, તો નેશનમાં બી પાછળ કોણ આવે? TION. ક્રિએશન, તો ક્રિએશનમાં બી પાછળ કોણ આવે? TION. ડન? તો એવી રીતે તમે યાદ રાખી શકો. તો ન્યુટ્રિશનનો સ્પેલિંગ શું થશે? NUTRITION. એની આગળ MAL લગાવી દઈએ તો એનો અર્થ થશે કુપોષણ. કુપોષણ સામે ભારતની લડાઈ. હવે હું તમને ભારતની લડાઈ કેવી રીતે લખાય એ શીખવાડું. ભારતને કહેવાય દોસ્તો ઇન્ડિયા અને લડાઈને કહેવાય ફાઇટ. હવે અહીંયા આ ભારત એક નામ છે, લડાઈ પણ એક નામ છે, અને વચ્ચે આવેલો શબ્દ છે ની. તમને રૂલ ખબર છે કે જ્યારે બે નામની વચ્ચે નો, ના, ની, નું, ને આવા શબ્દો આવે તો એને લખવાના 2 રસ્તા હોય. એક તો તમે આ નો, ની, નું, ની, ને એ બધાને તમે ઓફ કરી શકો, કાં તો પછી તમે એની જગ્યાએ ઓફ ના લખો તો એપોસ્ટ્રોફી S લખી શકો. હવે બંનેમાં ફરક શું છે? જો આપણે નો, ના, ની, નું, ને માટે ઓફ લખીએ છીએ તો એ નોર્મલ ટ્રેડિશનલ જે પરંપરાગત મેથડ છે એને ફોલો કરે. કારણ કે ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા કેવી છે? રિવર્સ, એટલે કે ઊંધી છે. તો આપણે નો, ના, ની, નું ઇંગ્લિશ ઓફ કરીશું તો આપણે પાછળથી આગળ એને લખવું પડશે. અને જ્યારે નો, ના, ની, નું, ને નું ઇંગ્લિશ આપણે એપોસ્ટ્રોફી S કરીએ છીએ તો એ સીધું લખવામાં આવશે, એમાં રિવર્સ કરવાની જરૂર પડતી નથી. જેમ કે દોસ્તો સમજીએ, ભારતની લડાઈ મારે ઓફથી લખવું છે તો મારે પાછળથી આગળ આવવું પડશે. લડાઈને કહેવાય ફાઇટ. નો, ના, ની, નું, ને નું ઇંગ્લિશ થશે ઓફ, ભારત એટલે ઇન્ડિયા. અને ભારતની લડાઈને એપોસ્ટ્રોફી S થી લખો તો વસ્તુ સીધી લખાશે. તો પહેલાં ભારત લખવું પડશે, ઇન્ડિયા, પછી એપોસ્ટ્રોફી S ને પછી આવશે ફાઇટ. ડન? જ્યારે લડાઈ જેની સામે હોય તો એ સામેના અર્થમાં ઇન ફ્રન્ટ નથી, અહીંયા સામેના અર્થમાં છે વિરોધમાં. તો લડાઈ જેની સામે હોય એ કેસમાં સામેનું ઇંગ્લિશ કરવું પડશે અગેન્સ્ટ. શું કરવું પડશે? અગેન્સ્ટ. તો એક એક શબ્દને આપણે પહેલાં સમજ્યા. પોષણને કહેવાય ન્યુટ્રિશન, કુપોષણને કહેવાય મલ ન્યુટ્રિશન, સામેને કહેવાય અગેન્સ્ટ. ભારતની લડાઈને 2 રીતે લખાય, ફાઇટ ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયાઝ ફાઇટ. આપણે બંનેમાંથી અત્યારે આપણે એપોસ્ટ્રોફી S થી લખીએ. તમે મને કમેન્ટમાં જણાવજો કે તમે ઓફથી લખતા તો આનું ટાઇટલ શું બનતું. હું તમને એપોસ્ટ્રોફી S થી લખીને બતાવું છું. કુપોષણ સામે ભારતની લડાઈ. હવે ગુજરાતી કરતાં ઇંગ્લિશ ભાષા ઊંધી છે તો પાછળથી આગળ એને લખવું પડશે.
તો ભારતની લડાઈને લખાશે ઇન્ડિયાઝ ફાઇટ. ફાઇટ જેના સામે હોય એટલે જેના વિરોધમાં હોય એના માટે શબ્દ આવે અગેન્સ્ટ. કોના વિરોધમાં છે? તો કુપોષણના. તેનો અર્થ થશે મોલ ન્યુટ્રિશન. રેડી? તો આ આજના ટાઇટલનું આપણે ઇંગ્લિશ કર્યું. તો ઇન્ડિયાઝ ફાઇટ અગેન્સ્ટ મોલ ન્યુટ્રિશન. બસ હવે આપણે એને જે બેઝ ઉપર પેરેગ્રાફ છે એની ચર્ચા કરીએ. તમારું કામ શું છે? તમારે મને ઓફથી ટાઇટલ બનાવીને બતાવવાનું છે. તો પ્લીઝ તમે મને ઓફથી ટાઇટલ લખીને કમેન્ટ કરીને બતાવો કે શું બનશે તમારાથી ટાઇટલ. તો સરસ મજાના પેરેગ્રાફને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીશું. ભારતે સ્વતંત્રતા પછી અનેક પ્રદેશોમાં કુપોષણના પડકારોનો સામનો કર્યો હતો. સરકારે મર્યાદિત અસર સાથે ઘણા દાયકાઓ સુધી પોષણ કાર્યક્રમો ચલાવ્યા હતા. 1990થી એનજીઓએ બાળ પોષણ પ્રયાસોને ટેકો આપ્યો હતો. આંગણવાડી કેન્દ્રો 30 વર્ષથી વધુ સમયથી ગામડાઓમાં કાર્યરત હતા. તો આ જે સરસ મજાનો પેરેગ્રાફ છે, આ જે ગુજરાતી ભાષામાં લખેલો પેરેગ્રાફ છે, એમાં રહેલા જે વાક્યો છે એ વાક્યને મારે ઇંગ્લિશમાં લખવું હોય તો કેવી રીતે લખાય? તો સૌથી પહેલાં આપણને એ વાક્યનો કાળ ખબર હોવી જોઈએ. તે ઉપરાંત એ વાક્યમાં ક્રિયા કેવી છે એ ખબર હોવી જોઈએ. આ બંને વસ્તુ જ્યારે ખબર પડે ત્યારે જ એને આપણે ઇંગ્લિશમાં કયા કાળમાં લખવું એ નક્કી કરી શકાય. તો ધ્યાનથી દેખો, જ્યારે બી ગુજરાતીમાં કોઈ બી વાક્ય આવે ને એને ઇંગ્લિશમાં લઈ જવું હોય તો તમારે કાળ ઓળખવા માટે સૌથી છેલ્લો શબ્દ જોવાનો. અહીંયા છે હતો, હતા, હતો, હતા. હવે તમને રૂલ ખ્યાલ હશે કે જ્યારે વાક્યના એન્ડમાં હતો, હતી, હતા, હતું આવા શબ્દો આવે તો એ વાક્ય આપણને વીતી ગયેલા સમય વિશે વાત કરે ને વીતી ગયેલા સમયને ઇંગ્લિશમાં આપણે કહેવું હોય તો ભૂતકાળ કહી શકીએ. ભૂતકાળ એટલે કે પાસ્ટ ટેન્સ. યસ ઓર નો? હવે આ બધા વાક્ય ભૂતકાળના છે તો ખબર પડી. હવે આ ભૂતકાળના વાક્યમાં ક્રિયા કઈ છે આપણે જાણવાની છે. તો આપણે એના ટોનને સમજીશું. જેમ કે અહીંયા તમે ધ્યાનથી દેખો તો તમને એક ટોન દેખાશે. પડકારોનો સામનો કર્યો હતો, પછી કાર્યક્રમો ચલાવ્યા હતા, ટેકો આપ્યો હતો, કાર્યરત હતા. તો આ બધી ક્રિયાના ટોનને આપણે સમજીને તો આ જે બધી ક્રિયા છે એ આપણા માટે કેવી ક્રિયા વિશે વાત કરે છે? પૂર્ણ ક્રિયા. જેમ કે સામનો કર્યો હતો તો સામનો કરવાની ક્રિયા એ સમયે પૂરી થઈ ગઈ. કાર્યક્રમો ચલાવ્યા હતા તો કાર્યક્રમો ચલાવવાની ક્રિયા ત્યારે પૂરી થઈ ગઈ. ટેકો આપવાની ક્રિયા ત્યારે પૂરી થઈ ગઈ. અને કાર્યરત રહેવાની ક્રિયા બી ભૂતકાળમાં કેવી થઈ ગઈ? પૂરી થઈ ગઈ. તો આ બધી જ ક્રિયા કેવી ક્રિયા છે? પૂર્ણ. પૂર્ણ ક્રિયા કયા કાળમાં છે? ભૂતકાળમાં. તો આ બંને શબ્દને ભેગો કરીએ તો આપણા માટે સરસ મજાનું એક કાળનું નામ બને જેને કહેવાય પૂર્ણ ભૂતકાળ. શું બને? પૂર્ણ ભૂતકાળ. તો આના પરથી જાણીને ખબર પડી કે આજના પેરેગ્રાફના જેટલા બી વાક્યો છે એ બધા એક જ કાળમાં લખવાના છે જેનું નામ છે શું? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળને ઇંગ્લિશમાં કહેવાય દોસ્તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પૂર્ણને કહેવાય પરફેક્ટ, ભૂતકાળને કહેવાય પાસ્ટ ટેન્સ. એટલા માટેનું નામ શું બને? પાસ્ટ પરફેક્ટ ટેન્સ. હવે સિમ્પલ વસ્તુ છે કે આ વાક્યને મારે ઇંગ્લિશમાં લખવું હોય તો પૂર્ણ ભૂતકાળની મને બેઝિકલી શું આવડતી હોવી જોઈએ? વાક્ય રચના. શું આવડતી હોવી જોઈએ? વાક્ય રચના. જે લોકોએ ફર્સ્ટ લેક્ચર જોયો હશે પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે પૂર્ણ ભૂતકાળનો એ બધાને વાક્ય રચના યાદ રહી ગઈ હશે. તો જે લોકોએ ફર્સ્ટ લેક્ચર જોયો છે એ લોકો કમેન્ટ કરો કે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના શું થાય, પછી હું તમને કહી દઉં. ફટોફટ કમેન્ટ કરીને જણાવો મિત્રો. તો આપણા જોડે આ જે પૂર્ણ ભૂતકાળ છે એની વાક્ય રચના બનાવી ઓફિસર્સ તો બે વસ્તુ યાદ રાખવાની. એક તો ભૂતકાળ પ્રમાણે હેવનું રૂપ આવે અને ઇંગ્લિશ લેંગ્વેજમાં પૂર્ણ ક્રિયા બતાવી હોય તો એક જ રૂપ બનેલું છે જેને કહેવાય ક્રિયાપદનું ત્રીજું રૂપ જેને કહેવાય V3 ફોર્મ. રેડી? ઓકે. તો ભૂતકાળ પ્રમાણે હેવનું રૂપ લખવું હોય તો ભૂતકાળ પ્રમાણે હેવનું રૂપ થશે મિત્રો હેડ અને એના પછી પૂર્ણ ક્રિયા માટે રૂપ આવશે કોણ? V3. તો આ થઈ ગયું વાક્ય રચનાનો મેઇન પાર્ટ. ઇંગ્લિશમાં વાક્યની શરૂઆત હંમેશા શેનાથી થાય? કર્તાથી. પછી આવે ક્રિયાપદ. ક્રિયાપદમાં આપણે શું લખીશું? હેડ V3. પછી વારી આવે કર્મ અને પછી વારી આવે અન્ય શબ્દો. તો આપણા માટે સરસ મજાની વાક્ય રચના બને કર્તા, હેડ, V3, કર્મ અને અન્ય શબ્દો. આ વાક્ય રચનામાં મજાની વાત શું છે કે અહીંયા દુનિયાના દરેકે દરેક કર્તા સાથે એક જ ક્રિયાપદ આવશે નહીં. ક્રિયાપદ કોણ છે? હેડ. એટલે કર્તાને વારે ઘડીએ જોવાની જરૂર પડશે નહીં. આપણે સરસ મજાની રીતે શું લખી દેવાનું? હેડ. પછી શું લખી દેવાનું? V3. રેડી છે? ઓકે. તો ચલો આપણે આ વાક્ય રચનાનો ફાયદો ઉઠાવીને આ દરેકે દરેક વાક્યને અંગ્રેજી ભાષામાં શું કરીશું? ટ્રાન્સલેટ કરીશું.
તો માન લો કે તમારી મેઇન્સ એક્ઝામમાં કુપોષણ સામે ભારતની લડાઈ આવો કોઈ ટોપિક આવ્યો અને એના બેઝ ઉપર તમારે કોઈ વાક્ય લખવું છે, તો તમારા મગજમાં આ વાક્યનો થોટ આવ્યો કે ભારતે સ્વતંત્રતા પછી અનેક પ્રદેશોમાં કુપોષણના પડકારોનો સામનો કર્યો હતો. તો આ વસ્તુને હવે મેઇન્સ એક્ઝામમાં કઈ રીતે લખી શકાય ઇંગ્લિશમાં, તો એના પહેલાં તો વોકેબ આવડતા હોવા જોઈએ. તો કોઈ બી વસ્તુનો સામનો કરવો, તો એ સામનો કરવાની ક્રિયાને કહેવાય દોસ્તો ફેસ કરવું. શું કરવું? ફેસ કરવું. તો આપણે અહીંયા ક્રિયા પૂર્ણ છે ને પૂર્ણ ક્રિયા માટે હંમેશા કયા રૂપની જરૂર પડે? V3. તો ફેસનું V3 બનાવવું હોય તો પાછળ ઈની પછી ડી લાગી જશે અને શબ્દ બનશે મિત્રો ફેસ. રેડી? તો સામનો કરવો એટલે ફેસ, એનું V3 ફોર્મ શું બને? ફેસ. ઈડી લાગે. નેક્સ્ટ, કુપોષણના પડકારો. આ સારો શબ્દ છે. કુપોષણ તો હમણાં આપણે સમજી લીધું. કુપોષણને શું કહેવાશે? મોલ ન્યુટ્રિશન. નો નાનીનું ઇંગ્લિશ શું થશે? ઓફ થશે. અને પડકારોને કહેવાશે શું? પડકાર એક હોય તો એને કહેવાય ચેલેન્જ. શું કહેવાય? ચેલેન્જ. પડકારો હોય તો શું કહેવાય? ચેલેન્જીસ. હવે આને મારે ઇંગ્લિશમાં લખવું છે, કઈ રીતે લખાય? તો ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ કેવી છે? ઊંધી છે. તો તમારે પાછળથી આગળ એને લખવું પડશે. એટલે કે પહેલાં પડકારો લખવું પડશે, પછી નો નાનીનું ઇંગ્લિશ ઓફ લખવું પડશે અને પછી કુપોષણનું ઇંગ્લિશ લખવું પડશે? મોલ ન્યુટ્રિશન. તો આપણા માટે સરસ મજાનો શબ્દ રેડી થશે. એ હશે ઓફિસર્સ challenges of malnutrition. રેડી છે? તો આપણે હવે એને ફાઇનલ ટચઅપ આપી દઈએ. તો શું બનશે? challenges of malnutrition. અનેક પ્રદેશો. તો પ્રદેશો એક નામ છે, અનેક એનું વિશેષણ છે. તો વિશેષણને નામ કેવી રીતે લખાય? સીધે સીધું. અનેકને કહેવાય મેની. પ્રદેશ એક હોય તો એને કહેવાય રિજિયન. એકથી વધુ હોય તો શું કહેવાય? રિજિયન્સ. પ્રદેશો માટે તમે એરિયાસ બી લખી શકો છો, બટ બેટર વર્ડ રિજિયન્સ છે, તો આપણે રિજિયન્સ લખીશું. તો શું બનશે? મેની રિજિયન્સ. સ્વતંત્રતાથી. હવે દોસ્તો ધ્યાનથી દેખજો આ વાક્યનો ટોન, કે ભારતે પડકારોનો સામનો કરવાની ક્રિયાની શરૂઆત કરી હતી. અને એ શરૂઆત ક્યાંથી થઈ હતી? સ્વતંત્રતા પછી. એટલે કે સ્વતંત્રતાથી. જ્યારે સ્વતંત્રતા મળી ત્યારથી આ ક્રિયા ચાલુ છે. તો ફ્રેન્ડ્સ, ભૂતકાળમાં જ્યારે કોઈ ક્રિયાની શરૂઆત થઈ હોય એવું બતાવવું હોય તો ફ્રેન્ડ્સ આપણે એ શરૂઆતને બતાવવા માટે હંમેશા એક કીવર્ડનો ઉપયોગ કરીએ છીએ, અને કીવર્ડ છે કોણ? સિન્સ. કોણ છે? સિન્સ. તો સ્વતંત્રતાથી મારે લખવું હોય તો ફ્રેન્ડ્સ અહીંયા આવશે સિન્સ. અહીંયા થીનું ઇંગ્લિશ ફ્રોમ નહીં થાય, અહીંયા ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય બતાવેલો છે એટલા માટે અહીંયા આવશે સિન્સ. અને સ્વતંત્રતાને કહેવાય ઇન્ડિપેન્ડન્સ. ઇન્ડિપેન્ડન્સ. ઇન્ડિપેન્ડન્સનો સ્પેલિંગ સરસ મજાનો છે, એને તૈયાર કરવો પડશે. તો એને તૈયાર કરવા માટે આપણે એને 3 પાર્ટમાં તોડી દેવાનું. ઇન્ડિપેન્ડન્સ તો INDE, પછી પેનનો તો આપણને આવડતો જોઈએ PEN, ને ડાન્સ આવડે ને, ડાન્સમાં DANCE હોય, ડેન્સમાં DENCE કરી દેવાનું. તો ઇન્ડિપેન્ડન્સનો સ્પેલિંગ શું બનશે? INDEPENDENCE. રેડી છે? તો અહીંયા સિન્સ કેમ આવ્યો? કારણ કે પડકારોનો સામનો કરવાની ક્રિયા ક્યારથી શરૂ થયેલી છે? સ્વતંત્રતાથી. તો જ્યારે કોઈ સમયથી ક્રિયાની શરૂઆત થઈ હોય એ બતાવવા માટે અંગ્રેજીમાં કયો શબ્દ આવે? સિન્સ. પછી સ્વતંત્રતાને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ડિપેન્ડન્સ. તો બધા સરસ મજાના વોકેબ આપણે શીખી લીધા છે. હવે આ વોકેબનો ફાયદો ઉઠાવીને આપણે આ વાક્યને ફ્રેમ કરીશું. વાક્યને ફ્રેમ કરવા માટે આપણા જોડે વાક્ય રચના છે, જેમાં સૌથી પહેલાં કોની જરૂર પડશે? કર્તાની. તો કર્તાને શોધવા માટે હંમેશા ઇંગ્લિશમાં કર્તા શોધવો હોય તો વાક્યમાં પ્રશ્ન પૂછવો પડે. શેનાથી? કોણથી. કોણથી પ્રશ્ન પૂછો, જે જવાબ મળે કર્તા હશે. તો પૂછો કોણ પડકારોનો સામનો કર્યો હતો? કોણે પડકારોનો સામનો કર્યો હતો? તો જવાબ મળે છે કોણ? ભારતે. તો આપણા માટે કર્તા થઈ ગયું ભારત. ભારતને ઇંગ્લિશમાં કહેવાશે શું? ઇન્ડિયા. કર્તા લખ્યા પછી ક્રિયાપદની વારી આવે. સામનો કર્યો હતો ભૂતકાળ છે. સામનો કરવાની ક્રિયા પૂર્ણ છે એટલે લખાશે પૂર્ણ ભૂતકાળ. અને પૂર્ણ ભૂતકાળની વાક્યરચના તમને મેં હમણાં શીખવાડી. શું બને? હેડ V3. તો અહીંયા આવશે ઇન્ડિયા હેડ. સામનો કરવાની ક્રિયાને કહેવાય ફેસ, એનું V3 ફોર્મ બને ફેસ્ડ. હવે થર્ડ સ્ટેજમાં આવશે કર્મ. કર્મને શોધવો હોય તો ગુજરાતીમાં 2 રીતે પ્રશ્ન પૂછવાનો, કાં તો શુંથી કાં તો કોનેથી. જો બંને પ્રશ્નોનો જવાબ મળે તો 2 કર્મ છે, કોઈ એકનો જવાબ મળે તો 1 કર્મ છે, ને એકનો બી ના મળે તો 1 પણ કર્મ નથી. તો પૂછો ભારતે કોનો સામનો કર્યો હતો? તો અહીંયા જવાબ મળે છે કુપોષણના પડકારોનો. તો આ આપણો સરસ મજાનું શું થઈ ગયું? કર્મ. હવે તમને દોસ્તો જો આગળના 39 લેક્ચર્સ જોયા હોય
તો તમને ઇંગ્લિશ લેંગ્વેજનો નિયમ ખ્યાલ હશે કે કર્મના એન્ડમાં જ્યારે નો, ના, ની, નું, ને આવા શબ્દો હોય તો એને અંગ્રેજી ભાષામાં લખવામાં આવતા નથી. એ સાયલેન્ટ રહી જાય છે, નીકળી જાય છે. ડન. તો આપણે હવે ખાલી લખવાનું શું રહ્યું? કુપોષણના પડકારો. તો એને લખવું હોય તો ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા ઊંધી છે, તો શબ્દ શું બનશે? ચેલેન્જીસ ઓફ malnutrition. રેડી? હવે વધેલા શબ્દોને કેવા શબ્દો કહેવાય? તો અન્ય શબ્દો. અન્ય શબ્દો ઇંગ્લિશમાં લખવા હોય તો ફ્રેન્ડ્સ તમારે હંમેશા ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા કેવી છે? ઊંધી. તો પાછળથી આગળ આવવું પડશે. તો સૌથી પહેલાં માનું ઇંગ્લિશ લખવું પડશે. માને કહેવાશે ઇન. તો અહીંયા આવશે ઇન. અનેક પ્રદેશો વિશેષણ અને નામ છે તો એને લખવામાં આવશે મેની રિજિયન્સ. ને આ ક્રિયાની ક્યારથી શરૂઆત થઈ છે? તો સ્વતંત્રતા પછીથી. તો અહીંયા જ્યારેથી ક્રિયાની શરૂઆત થઈ લખવું હોય તો શું આવે? સિન્સ ઇન્ડિપેન્ડન્સ. રેડી છે? આને થોડું પ્રોપર વેમાં લખી દઈએ. તો આપણું સરસ મજાનું વાક્ય ફ્રેમ થઈને રેડી છે. India had faced challenges of malnutrition in many regions since independence. First sentence is ready. હવેનું જે નેક્સ્ટ સેન્ટેન્સ છે એમાં આગળ વધતા પહેલા આમાં જે સારા સારા શબ્દો છે એને જોઈ લો. એક ઇન્ડિપેન્ડન્સ સારો શબ્દ છે, એક ચેલેન્જીસ સારો શબ્દ છે, ને એક malnutrition સારો શબ્દ છે. સામનો કરવાની ક્રિયાને યાદ રાખજો, આગળ બી જરૂર પડશે ક્યારેક ને ક્યારેક શું કરાય? ફેસ કરવું. તો આ બધા વોકેબ તમારે નોટ ડાઉન કરી રાખવાના રહેશે. હવે આપણે નેક્સ્ટ સેન્ટેન્સ તરફ આગળ વધીએ. સરકારે મર્યાદિત અસર સાથે ઘણા દાયકાઓ સુધી પોષણ કાર્યક્રમો ચલાવ્યા હતા. તો આપણે સરસ મજાના સેન્ટેન્સને ફ્રેમ કરીએ. ચલાવવું. કોઈ બી વસ્તુ ચલાવવામાં આવે, જેમ કે કોઈ વ્યક્તિ કોઈ સ્કૂલ ચલાવતું હોય, કોઈ વ્યક્તિ કોઈ એકેડમી ચલાવતું હોય, તો એ ચલાવવાની ક્રિયા માટે એક સરસ મજાનો શબ્દ બનેલો છે, એને કહેવાય રન. શું કરવું? રન. અહીંયા રનનો અર્થ દોડવું નથી, અહીંયા રનનો અર્થ શું છે? ચલાવવું. ડન. તો ફ્રેન્ડ સમજો, જ્યારે તમે કોઈ બિઝનેસ ચલાવી રહ્યા છો તો એ ચલાવવા માટે કયો શબ્દ આવે? રન. હવે આપણે અહીંયા કાર્યક્રમો ચલાવ્યા હતા, તો કાર્યક્રમો ચલાવવા માટે બી કયો શબ્દ આવશે? રન. હવે આ ચલાવ્યા હતા એ ક્રિયા કેવી છે? પૂર્ણ. તો આપણને V3 ફોર્મની જરૂર પડશે. અને ફ્રેન્ડ્સ જાણીને ખુશી થશે કે રનનું V3 ફોર્મ બી શું થાય? રન જ થાય. રનનું જ્યારે V2 બનાવવું હોય ત્યારે બને રેન. શું બને? રેન. RAN. બટ રનનું V3 બનાવવું હોય તો બને RUN. ફરીથી V1 જેવું જ બની જાય. નેક્સ્ટ, પોષણ કાર્યક્રમો. તો કાર્યક્રમો નામ છે. કાર્યક્રમો કયા? તો પોષણને દર્શાવતા. તો પોષણ એ એનું વિશેષણ છે. તો વિશેષણને નામ કેવી રીતે લખાય? સીધે સીધું પોષણને કહેવાશે ન્યુટ્રિશન, કાર્યક્રમોને કહેવાશે પ્રોગ્રામ્સ. શું કહેવાશે? પ્રોગ્રામ્સ. તો આપણા માટે પોષણ કાર્યક્રમોનું ઇંગ્લિશ બનશે શું? ન્યુટ્રિશન પ્રોગ્રામ્સ. રેડી છે? ઓકે. તો ન્યુટ્રિશન પ્રોગ્રામ્સ રેડી થઈ ગયું. ઘણા દાયકાઓ સુધી જ્યારે કોઈ ક્રિયા અમુક સમયગાળા સુધી ચાલુ હોય તો એ કેસમાં લખવા માટે સુધીનું ઇંગ્લિશ કરવામાં આવે છે ફોર. જેમ કે માની લો કે કોઈ ક્રિયા 2 વર્ષ સુધી ચાલુ છે તો એને ઇંગ્લિશમાં લખું તો પછી સિન્સ ના લખાય, એના માટે આવે ફોર. મારે લખવું છે 2 વર્ષો સુધી, તો સુધીનું ઇંગ્લિશ શું થશે? ફોર. હવે 2 વર્ષોની ઇંગ્લિશમાં કહેવાશે 2 years. ડન. કોઈ ક્રિયા 5 અઠવાડિયા સુધી ચાલુ છે તો 5 અઠવાડિયાઓ સુધી, તો એને ઇંગ્લિશમાં લખવું તો 4 5 weeks. રેડી? તો અહીંયા આ જે પોષણ કાર્યક્રમો જે ચલાવ્યા હતા એ ચલાવવાની ક્રિયા ક્યાર સુધી ચાલી હતી? તો ઘણા દાયકાઓ સુધી. તો એ કેસમાં સુધીનું ઇંગ્લિશ થશે ઓફિસર્સ ફોર. હવે વારી આવી ઘણા દાયકાઓને લખવાની. તો ઘણા દાયકાઓ જે છે ને, આ દાયકાઓ નામ છે. દાયકાઓ કેટલા? તો ઘણા. તો આ એની વિશેષતા બતાવે. તો વિશેષણ અને નામવાળો પાર્ટ સીધે સીધો લખાશે. તો ઘણા દાયકાઓને કહેવાશે મેની. દાયકો એક હોય તો એને કહેવાય ડિકેડ. અહીંયા દાયકાઓ છે એટલે શું લખાશે? ડિકેડ્સ. ડન. ગુજરાતી કરતાં ઇંગ્લિશ ઊંધું છે એટલે પાછળથી આગળ આવવું પડશે. એટલે પહેલાં આવ્યું સુધી, તો સુધીનું ઇંગ્લિશ ફોર. ઘણા દાયકાઓ વિશેષણ અને નામ છે તો સીધું લખાય. તો શું લખાય? મેની ડિકેડ્સ. તો આખું શું બને? ફોર મેની ડિકેડ્સ. રેડી? મર્યાદિત અસર. અસર એક નામ છે. અસર કેવી? તો મર્યાદિત. તો મર્યાદિત શબ્દ અસર વિશે માહિતી આપે તો એનું વિશેષણ કહેવાય. મર્યાદિત જે વસ્તુ હોય ને, મર્યાદાને કહેવાય લિમિટ. શું કહેવાય? લિમિટ. ડન. તો મર્યાદિત વસ્તુને કહેવાય લિમિટેડ. તો મર્યાદિત જે વિશેષણ છે એ લિમિટ પરથી બને. શું? લિમિટેડ. અસરને કહેવાય ઇમ્પેક્ટ. શું કહેવાય? ઇમ્પેક્ટ.
અસર માટે બીજો શબ્દ બી લખવો હોય તો લખાય ઇફેક્ટ. ડન. તો લિમિટેડ ઇમ્પેક્ટ અથવા તો લિમિટેડ ઇફેક્ટ, તો અહીંયા આવશે લિમિટેડ ઇમ્પેક્ટ. સાથે, જ્યારે કોઈની સાથેની કોઈ વાત કરતા હોય તો સાથે માટે સરસ મજાનું એક પ્રીપોઝિશન છે, જેને ઇંગ્લિશમાં કહેવાય શું? વિથ. તો બધા વોકેબ આપણે સરસ મજાના શીખી લીધા છે મિત્રો. હવે આપણે આ વાક્યને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીશું, તો પ્લીઝ ફોકસ કરજો. સૌથી પહેલા કર્તા શોધવો પડશે. કર્તા માટે પ્રશ્ન પૂછીશું કોણથી. પૂછો કોણે પોષણ કાર્યક્રમો ચલાવ્યા હતા? તો જવાબ મળે છે સરકારે. તો સરકાર આપણા માટે કર્તા થઈ ગઈ. સરકાર એક હોય તો એને ગવર્મેન્ટ કહેવાય. સરકાર એકથી વધુ હોય તો એને ગવર્મેન્ટ્સ કહેવાય. જ્યારે ગવર્મેન્ટ એકની જ વાત કરતું હોય, એટલે કે એક જ સરકારની વાત થતી હોય, ત્યારે હંમેશા ગવર્મેન્ટ આગળ કયો આર્ટિકલ લાગશે? ધ. ફર્સ્ટ સ્ટેજ ક્લિયર. સેકન્ડ સ્ટેજમાં આવશે ક્રિયાપદ. હતા એટલે ખબર પડી કે આ ભૂતકાળ છે, અને ચલાવ્યા હતા તો ચલાવવાની ક્રિયા પૂર્ણ છે એ સમય, તો પૂર્ણ ભૂતકાળ થાય. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનામાં દોસ્તો ક્રિયાપદનું કયું રૂપ આવે? હેડ V3. દુનિયાના દરેકે દરેક કરતા સાથે અહીંયા શું લાગશે? હેડ. અને એના પછી V3 ફોર્મ, તો રનનું V3 શું થાય? રન. રેડી. થર્ડ સ્ટેજમાં આવશે કર્મ. કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે શું અથવા કોનેથી. તો પ્રશ્ન પૂછી લઈએ. પૂછો સરકારે શું ચલાવ્યા હતા? તો જવાબ મળે છે પોષણ કાર્યક્રમો. તો આપણો કર્મ થઈ ગયો. પોષણ કાર્યક્રમોને કહેવાશે ન્યુટ્રિશન પ્રોગ્રામ્સ. રેડી. હવે વધેલા શબ્દોને શું કહેવાય? અન્ય શબ્દો. મર્યાદિત અસર સાથે ઘણા દાયકાઓ સુધી. તો આને લખવું હોય તો આપણે પાછળથી આગળ એને લખવું પડશે. તો સૌથી પહેલા ઘણા દાયકાઓ સુધી, તો સુધીને ઇંગ્લિશમાં કહેવાશે ફોર. ઘણા દાયકાઓને કહેવાય મેની ડિકેડ્સ. સાથે, મર્યાદિત અસર સાથે, સાથે માટે શબ્દ બને વિથ, ને મર્યાદિત અસરને કહેવાય લિમિટેડ ઇમ્પેક્ટ. ઇમ્પેક્ટ ના લખવું હોય તો ઇફેક્ટ બી લખી શકાય. તો આપણું આ જે ગુજરાતીમાં વાક્ય છે ને આપણે ઇંગ્લિશમાં રેડી કરીને બતાવ્યું મેં તમને. ધ ગવર્મેન્ટ હેડ રન ન્યુટ્રિશન પ્રોગ્રામ્સ ફોર મેની ડિકેડ્સ વિથ લિમિટેડ ઇમ્પેક્ટ. હવે આ વાક્યને લખવા માટે બીજો બી એક રસ્તો છે. જો આપણે આ જે અન્ય શબ્દોની વાત કરીએ છીએ, મર્યાદિત અસર સાથે ઘણા દાયકાઓ સુધી, એમાં કોઈ વ્યક્તિને એવું છે કે આજે ઘણા દાયકાઓ સુધી, આ બેઝિકલી સમય દર્શાવતો શબ્દ છે. શું દર્શાવતો શબ્દ છે? સમય. કોઈને એવું છે કે સર મારે સમય દર્શાવતો શબ્દ જે છે વાક્યના એન્ડમાં લખવું છે, તો મને લખી શકાય, તો આરામથી લખી શકાય. એ કેસમાં ખાલી થતું શું કે આ જે ફોર મેની ડિકેડ વાળો જે પાર્ટ છે, મેની ડિકેડ્સ, આ પાર્ટ તમે ક્યાં લખતા હો? વાક્યના એન્ડમાં. તો અહીંયા આવી જતો, બાકી કોઈ ફરક પડતો નહીં. રેડી. તો એ કેસમાં વાક્ય આવું દેખાતું: ધ ગવર્મેન્ટ હેડ રન ન્યુટ્રિશન પ્રોગ્રામ્સ વિથ લિમિટેડ ઇમ્પેક્ટ ફોર મેની ડિકેડ્સ. બંને બે 100% સાચા છે. તમે સમયગાળો પહેલાં લખો છો તો તમે એને વધારે મહત્ત્વ આપો છો લિમિટેડ ઇમ્પેક્ટ કરતાં. જો તમે સમયગાળો પછી લખો છો તો તમે સમયગાળાને ઓછું મહત્ત્વ આપો છો. ડન. લિમિટેડ ઇમ્પેક્ટને વધારે મહત્ત્વ આપ્યું. એ તમે હવે જે ટોપિક લખતા હોય એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કોને મહત્ત્વ આપવાનું છે. રેડી. તો બેઝિકલી બંને રીતે લખી શકાય. હવે આ જે વાક્ય છે, આ વાક્યને તમારે વિધાઉટ વોકેબ જાતે ફ્રેમ કરવાનું છે, અને 10 સેકન્ડનો સમય લઈને તમારે મને એમાંથી કમેન્ટ કરીને બતાવવાનું છે. તો કમેન્ટમાં ફટોફટ આન્સર લખીને મોકલું કે 1990થી એનજીઓએ બાળ પોષણ પ્રયાસોને ટેકો આપ્યો હતો. આનું ઇંગ્લિશ શું થાય? ફટોફટ વિધાઉટ લર્નિંગ વોકેબ. વોકેબ વગર તમે વાક્ય કેવું બનાવશો ચેક કરીએ. સો આઈ હોપ તમે વાક્ય ફ્રેમ કરીને કમેન્ટ કરી દીધી હશે દોસ્તો. હું દરેકની કમેન્ટ ચેક કરું છું મિત્રો, એટલે પ્લીઝ મેક્સિમમ કમેન્ટ કરજો, જેથી કરીને મને આઈડિયા આવે કે કેટલા એક્ટિવ સ્ટુડન્ટ્સ આ વિડીયોને જોઈ રહ્યા છે. તો 1990થી એનજીઓએ બાળ પોષણ પ્રયાસોને ટેકો આપ્યો, તો આ વાક્યના વોકેબ જાણી લઈએ. ટેકો આપવો. આપણે જ્યારે બેઝિકલી કોઈને ટેકો આપીએ છીએ એટલે બેઝિકલી આપણે એને શું કર્યું? સપોર્ટ કર્યો. તો ટેકો આપવાની ક્રિયાને કહેવાય સપોર્ટ કરવું. એનું V3 ફોર્મ બનશે સપોર્ટેડ. શું બને? સપોર્ટેડ. બાળ પોષણ પ્રયાસો. તો બાળ પોષણ પ્રયાસોને લખવું હોય તો પ્રયાસો દોસ્તો નામ છે. પ્રયાસો કોના? તો બાળ પોષણના. તો બાળ પોષણ આખું એનું વિશેષણ છે. તો વિશેષણને નામ કેવી રીતે લખાય? સીધે સીધું. તો પ્રયાસોને કહેવાય દોસ્તો એફર્ટ્સ. એક હોય તો એફર્ટ, એકથી વધુ હોય તો શું કહેવાય? એફર્ટ્સ. પોષણ તો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે, ન્યુટ્રિશન. ને બાળને કહેવાય ચાઇલ્ડ. શું કહેવાય? ચાઇલ્ડ. ડન.
તો બાળ પોષણ પ્રયાસોને લખવું હોય તો સીધું લખાશે. શું બનશે? ચાઇલ્ડ ન્યુટ્રિશન એફર્ટ્સ. રેડી? તો આપણા માટે શબ્દ બનશે ચાઇલ્ડ ન્યુટ્રિશન એફર્ટ્સ. 1990થી તો બાળ પોષણના પ્રયાસોને ટેકો આપવાની ક્રિયા ક્યારથી શરૂ છે? 1990થી શરૂ થઈ હતી. તો એ ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય બતાવે છે. અને હમણાં મેં વાત કરી કે ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય બતાવવો હોય તો થીનું ઇંગ્લિશ ફ્રોમ નહીં કરવાનું. થીનું ઇંગ્લિશ શું થાય? સિન્સ થાય. 1990 ને કહેવાશે 1990. તો સિન્સ 1990. રેડી? તો અહીંયા શબ્દ બનશે સિન્સ 1990. તો જેટલા જરૂરી વોકેબ હતા મેં તમને શીખવાડી દીધા. આ વોકેબનો ઉપયોગ કરો અને સરસ મજાનું સેન્ટેન્સ ફ્રેમ કરો. તો સૌથી પહેલાં આપણને જરૂર પડશે મિત્રો કર્તાની. કર્તા માટે પ્રશ્ન પૂછીશું કોણથી. પૂછો કોણે 1990થી બાળ પોષણ પ્રયાસોને ટેકો આપ્યો હતો? તો જવાબ મળે છે NGOએ. નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, NGO. તો એને શોર્ટમાં જ આપણે લખીશું. અહીંયા શોર્ટમાં છે તો NGO. તો કરતા થઈ ગયું NGO. શોર્ટ ફોર્મ લખેલું હોય તો એનો દરેકે દરેક લેટર હંમેશા કેવું લખવાનું થશે? કેપિટલ. એટલા માટે NGOનું દરેકે દરેક લેટર કેવો આવ્યો? કેપિટલ. સેકન્ડ સ્ટેજમાં જરૂર પડે મિત્રો આપણને ક્રિયાપદની. તો ક્રિયાપદ માટે પહેલા કાળ જુઓ. હતો એટલે થઈ ગયું ભૂતકાળ. અને ટેકો આપ્યો હતો તો ટેકો આપવાની ક્રિયા કેવી છે? પૂરી છે ભૂતકાળમાં. તેના માટે લખાય પૂર્ણ ભૂતકાળ. અને પૂર્ણ ભૂતકાળની વાક્યરચના બને હેડ V3. તો અહીંયા કર્તા સાથે કમ્પલસરી કોણ આવશે? હેડ. અને ટેકો આપવાની ક્રિયાને શું કહેવાય? સપોર્ટ. સપોર્ટનો V3 ઇઝી છે. પાછળ શું લગાવવાનું? ED. તો સપોર્ટેડ. તો NGO હેડ સપોર્ટેડ. રેડી? હવે ફ્રેન્ડ્સ પૂછો કર્મ માટે શું અથવા કોનેથી પ્રશ્ન. પૂછો NGOએ કોને ટેકો આપ્યો હતો? તો જવાબ મળે છે બાળ પોષણ પ્રયાસોને. રેડી? તો આ આખો કર્મ થઈ ગયો. કર્મના એન્ડમાં નો નાનીનું ને હોય તો એને લખવામાં આવતું નથી. તો બાળ પોષણ પ્રયાસો લખવું પડશે તો એને ઇંગ્લિશમાં લખાશે ચાઇલ્ડ ન્યુટ્રિશન પ્રયાસોને કહેવાશે એફર્ટ્સ. રેડી? હવે ક્યારથી વાત ચાલે છે એના સિવાય વધેલા શબ્દો અન્ય શબ્દો જે છે તો એ ક્યારથી છે? 1990થી. તો અહીંયા લખાશે સિન્સ 1990. ક્લિયર? તો NGO had supported child nutrition efforts since 1990. ક્લિયર? ઓકે. સો કેટલા લોકોનું આ વાક્ય કરેક્ટ બન્યું છે એ પ્લીઝ કમેન્ટ કરો. કરેક્ટ 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 કરેક્ટ. તો મને આઈડિયા આવી જશે કે આટલા સ્ટુડન્ટ્સને કરેક્ટ સેન્ટેન્સ ફ્રેમ થયું છે. નેક્સ્ટ સેન્ટેન્સ. આંગણવાડી કેન્દ્રો 30 વર્ષથી વધુ સમયથી ગામડાઓમાં કાર્યરત હતા. ઓકે. તો એના વાક્ય શીખીએ. આંગણવાડી કેન્દ્રો. તો કેન્દ્રો એક નામ છે. કેન્દ્રો કોના? આંગણવાડીના. તો એ એનું વિશેષણ છે. તો વિશેષણને નામ કેવું? સીધું આંગણવાડી કેન્દ્રો લખવું તો આંગણવાડીને આંગણવાડી જ કહેવાય. આંગણવાડી. કેન્દ્રોને કહેવાશે સેન્ટર્સ. શું કહેવાશે? સેન્ટર્સ. ધીસ ઇઝ N, ધીસ ઇઝ G. ડન? તો આંગણવાડી કેન્દ્રોનું શું ઇંગ્લિશ બનશે? આંગણવાડી સેન્ટર્સ. રેડી? કાર્યરત હોવું. તો કાર્યરત હોવાની ક્રિયાને કહેવાય ફંક્શન હોવું. શું હોવું? ફંક્શન. તો ફંક્શનનું જ્યારે V3 ફોર્મ બનાવીએ છીએ તો પાછળ ED લાગશે અને શબ્દ બનશે ફંક્શન. રેડી છે? ગામડાઓમાં. તો માનું ઇંગ્લિશ થશે ઇન. ગામડાઓને કહેવાય વિલેજીસ. તો શબ્દ બને શું? ઇન વિલેજીસ. 30 વર્ષથી વધુ સમયથી. તો આ જે આંગણવાડી કેન્દ્રો જે કાર્યરત હતા એ કાર્યરત કેટલા સમય સુધી હતા? તો 30 વર્ષથી વધુ સમયથી. તો બેઝિકલી આ ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય છે કે સમયગાળો છે? કમેન્ટ કરીને બતાવો કે આ ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય છે કે સમયગાળો છે. જો ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય હોય તો સિન્સ લખવું પડે. સમયગાળો હોય તો ફોર લખવું પડે. તો શું છે દોસ્તો આ? તો ફ્રેન્ડ્સ સમજીને ખબર પડે કે 30 વર્ષથી વધુ સમયથી. તો 30 વર્ષ બેઝિકલી શું છે? સમયગાળો. અને અંગ્રેજીમાં સમયગાળો લખવો હોય તો શબ્દ બને શું? ફોર. ડન? જ્યારે કોઈ વસ્તુ કશાક કરતાં વધુ છે તો થી વધુ લખવા માટેનો શબ્દ આવે મોર દેન. શું આવે? મોર દેન. તો થી વધુની ઇંગ્લિશ શું થઈ ગયું? મોર દેન. હવે મારે લખવું છે 3 વર્ષોથી વધુ. તો થી વધુની ઇંગ્લિશ મોર દેન. અને 3 વર્ષોને કહેવાશે 3 years. તો શું બને? 3 વર્ષોથી વધુ તો મોર દેન 3 years. એવી રીતે ફ્રેન્ડ્સ આપણે લખવાનું છે 30 વર્ષથી વધુ સમયથી. તો આ સમયગાળો છે. સમયગાળા માટે શબ્દ બને કોણ? ફોર. થી વધુને લખવા માટે મેં તમને કહ્યું મોર ધેન આવશે.
ને અહીંયા કેટલા વર્ષ છે? 30 વર્ષ. તો અહીંયા આવશે 30 years. રેડી? તો ફોર મોર દેન 30 years સમયગાળા માટે કોણ આવ્યું? ફોર. થી વધુ હોય તો એના માટે શું આવે? મોર દેન. ને 30 વર્ષને શું કહેવાય? 30 years. 30 તમારે આ રીતે લખવું હોય તો બી તમે લખી શકો છો, એનાથી એટલો કોઈ ફરક પડશે નહીં. તો 30 વર્ષથી વધુ સમયથી લખવું હોય તો શું લખાશે? ફોર મોર દેન 30 years. રેડી છે? તો આ બધા જ વોકેબ આપણે શીખી લીધા. આ વોકેબનો ફાયદો ઉઠાવો અને આ સેન્ટેન્સને ફ્રેમ કરો અને કમેન્ટ કરો કે આ તમારાથી શું બને છે. સો આઈ હોપ તમે વિડીયો પોઝ કરીને દોસ્તો કમેન્ટ કરી દીધી હશે. હવે આપણે આ વાક્યને ફ્રેમ કરીએ. તો સૌથી પહેલાં આપણે શોધીશું કર્તા. કર્તા માટે પ્રશ્ન પૂછીશું કોણથી. પૂછો, કોણ 30 વર્ષ વધુ સમયથી ગામડાઓમાં કાર્યરત હતા? તો જવાબ મળે છે આંગણવાડી કેન્દ્રો. તો એ આપણા માટે કર્તા થઈ ગયું, કારણ કે એ પોતે કાર્યરત હતા. તો આંગણવાડી કેન્દ્રોને આપણે ઇંગ્લિશમાં લખીએ આંગણવાડી સેન્ટર્સ. ડન. આંગણવાડી સેન્ટર્સ લખી ગયા પછી આવશે વાક્યમાં ક્રિયાપદ. ક્રિયાપદ માટે અહીંયા આવ્યું કોણ? હતા. હતા એટલે ભૂતકાળ છે. અને કાર્યરત હતા તો એ 30 વર્ષથી કાર્યરત હતા, અત્યારે નથી, એ સમયની વાત, પૂર્ણની વાત થાય છે. તો પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ ભૂતકાળ માટે વાક્ય રચના આવશે હેડ V3. તો અહીંયા દુનિયાના બધા કરતા સાથે કોણ આવશે? હેડ. કાર્યરત હોવાની ક્રિયાને શું કહેવાય? ફંક્શન. તો ફંક્શનનું V3 ફોર્મ બને ફંક્શન. રેડી? હવે ફ્રેન્ડ્સ, કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે શું અથવા કોનેથી. પૂછો, આંગણવાડી કેન્દ્રો શું કાર્યરત હતા? આંગણવાડી કેન્દ્રો શું કાર્યરત હતા? તો વાક્યમાં જવાબ મળતો નથી, એનો અર્થ શુંનો જવાબ મળ્યો નહીં. પૂછો, આંગણવાડી કેન્દ્રો કોને કાર્યરત હતા? તો આનો પણ જવાબ મળતો નથી. તો ફ્રેન્ડ્સ, શું કે કોને બંનેમાંથી એક પણનો જવાબ ના મળે તો એનો કોમન સેન્સથી અર્થ એ થાય કે વાક્યમાં કર્મ આપેલો નથી. કર્મ આપેલો ના હોય તો રડવાનું નહીં, કર્મ ના આપે તો નહીં લખવાનો. તો સૌથી પહેલાં આવે કર્તા, પછી આવે ક્રિયાપદ, પછી આવે કર્મ, પછી આવે અન્ય શબ્દો. તો આપણું કર્તા લખાઈ ગયું છે, ક્રિયાપદ લખાઈ ગયું. હવે કર્મ આપેલો નથી તો સીધે સીધું શું લખવાનું રહે? અન્ય શબ્દો. તો આ બધા જે શબ્દો છે 30 વર્ષથી વધુ સમયથી ગામડાઓમાં, તો આ બધાને શું કહેવાય? અન્ય શબ્દો. તો આને લખવું પડશે. હવે ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા ઊંધી છે તો પાછળથી આગળ આવીને લખવું પડે. તો સૌથી પહેલાં માનું ઇંગ્લિશ લખવું પડે ઇન. ગામડાઓને કહેવાય વિલેજીસ. અને 30 વર્ષથી વધુ સમયથી, તો આ સમયગાળો છે એને લગતા મેં તમને શીખવાડ્યું ફોર મોર દેન 30 years. તો આપણું આખું વાક્ય સરસ મજાનું રેડી થાય છે ઓફિસર્સ. શું બને? આંગણવાડી સેન્ટર્સ હેડ ફંક્શન ઇન વિલેજીસ ફોર મોર દેન 30 years. તમે ચેક કરો કેટલા લોકોનું વાક્ય કરેક્ટ બન્યું છે. રેડી? ઓકે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આ હતો સરસ મજાનો પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળનો પેરેગ્રાફ 2. તો આપણે પૂર્ણ ભૂતકાળના ટોટલ 2 પેરેગ્રાફ ડિસ્કસ કર્યા છે. એક પેરેગ્રાફ 39 નંબરના લેક્ચરમાં છે અને એક પેરેગ્રાફ 40 નંબરના લેક્ચરમાં છે, એટલે કે આજના લેક્ચરમાં છે. હજુ આપણે બીજા 3 પેરેગ્રાફ આના બેઝ ઉપર ડિસ્કસ કરવાના રહેશે, જે આવતા એક લેક્ચરમાં ડિસ્કસ કરીશું. ફ્રેન્ડ્સ, તમને આ પ્રોજેક્ટ સીડીથી કેટલો ફાયદો થાય છે પ્લીઝ તમે કમેન્ટ કરીને જણાવો. અને આપણે આ પ્રોજેક્ટ સીડી ખૂબ લાંબા સમય સુધી ચલાવવાનો છે, તો એના માટે અમને તમારો સપોર્ટ જોઈએ છે. તો ફ્રેન્ડ્સ, મેક્સિમમ લેક્ચર્સને શું કરો? શેર કરો, લાઇક કરો અને કમેન્ટ તો ખાસ કરજો, બિકોઝ કમેન્ટ પરથી જ મને આઈડિયા આવશે કે કેટલા લોકો એક્ટિવલી આ લેક્ચર્સની સિરીઝને જોવે છે. સો થેન્ક યુ વેરી મચ દોસ્તો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય. ટેક કેર, બી હેપી, બી હેલ્ધી.